Morning, students. Today we will see the nurse-patient relationship. What is the interpersonal relationship, or what is the relationship, right? The relationship between the person, કોઈ બે person relation, right? It is called nurse-patient relationship, right? Means nurse and patient વચ્ચે relation કેવા હોવા જોઈએ, right? The component of interpersonal relationship. એમાં શું ધ્યાન રાખવાનું છે કે શું ઇન્વોલ્વ થાય છે, right? First one is scientific principle, right? Then specific communication skill and strategy during the provide the care, right, to the patient. Nurse and a patient વચ્ચે શું હોવું જોઈએ? Communication skill હોવી જોઈએ, right? Any particular strategy હોવી જોઈએ. પેશન્ટ સાથે ટોક કરવાની અથવા તો પેશન્ટને કેર પ્રોવાઈડ કરવાની, રાઈટ? Then creative application of self. તમે જ્યારે બી પેશન્ટને કેર પ્રોવાઈડ કરો છો, રાઈટ, તો કેવી હોવું જોઈએ? એ સ્ટેપ બાય સ્ટેપ હોવું જોઈએ, રાઈટ? એને નર્સિંગ પ્રોસેસ શું કરવાની? ફોલો કરવાની છે, રાઈટ? Then what is the purpose of nurse patient relationship, right? You can see this picture. In the nurse, values, culture, beliefs, past experiences, expectation, preconceived and ideas. Then patient, both values, culture, race, beliefs, past experience and expectation, right? Nurse and patient ના બધા values, cultures, beliefs બંનેના કેવા છે? ડિફરન્ટ છે, રાઈટ? ધેન એ કન્ડિશનની અંદર નર્સ પેશન્ટના રિલેશનશિપ કેવા હોવા જોઈએ, રાઈટ? નર્સે પેશન્ટની વેલ્યુઝ, એના કલ્ચર, એની બિલીફ્સ એ શું કરવાનું છે? રિસ્પેક્ટ કરવાની છે, રાઈટ? કે એ નર્સનું જે ડિસિઝન છે એ પેશન્ટને કહેવાનું નથી કે તમારે આ જ કરવું છે, રાઈટ? આ જ કરવું પડશે. મીન્સ પેશન્ટને જે વેલ્યુ છે એનું કલ્ચર છે અકોર્ડિંગ ટુ ધેર નીડ્સ, રાઈટ? એ પ્રમાણે નર્સે પેશન્ટને કેર પ્રોવાઈડ કરવાની છે, રાઈટ? ધેન requisites for nurse patient relationship. Nurse patient ના રિલેશનશિપમાં શું જરૂરી છે, રાઈટ? ફર્સ્ટ વન ઇઝ કેરફુલ થિંકિંગ, રાઈટ? નર્સનું થિંકિંગ કેવું હોવું જોઈએ? કેરફુલ થિંકિંગ હોવું જોઈએ, રાઈટ? ધેન સેન્સિટિવનેસ. નર્સ જે છે એ પેશન્ટના ડિઝીઝ પ્રત્યે અથવા તો એની કન્ડિશન મેન્ટલ અથવા તો એઝ વેલ એઝ ફિઝિકલ, રાઈટ? નર્સને ખબર હોવી જોઈએ, રાઈટ? પેશન્ટની કન્ડિશન એ કેવી હોવી જોઈએ? એના ડિસીઝ પ્રત્યે સેન્સિટિવ હોવી જોઈએ, રાઈટ? એનર્જી એન્ડ ટાઈમ, રાઈટ? નર્સિસ રોલ ઇન ધ નર્સ પેશન્ટ રિલેશનશિપ. ફર્સ્ટ વન ઇઝ અ કેર ગીવર, રાઈટ? કેર ગીવર કેવી રીતે? કે નર્સ શું કરશે? પેશન્ટને અકોર્ડિંગ ટુ ધેર નીડ એને કેર પ્રોવાઈડ કરશે, એટલે શું કહેવાય? નર્સ એઝ અ કેર ગીવર. ધેન કાઉન્સેલર, રાઈટ? પેશન્ટની જે બી કન્ડિશન છે, રાઈટ, અને જે બી પ્રોબ્લેમ છે એ શું કરશે? કાઉન્સેલિંગ કરશે. ઇટ ઇઝ કોલ્ડ કાઉન્સેલર. એટલે નર્સ એઝ અ કાઉન્સેલર તરીકે બી વર્ક કરી શકે. ધેન એજ્યુકેટર, રાઈટ? નર્સ શું કરશે? પેશન્ટને અવેર કરશે, રાઈટ? એજ્યુકેશન આપશે, રાઈટ? એના ડિઝીઝને લગતું, મીન્સ એના ડાયટને લગતું, રાઈટ? એના ટ્રીટમેન્ટને લગતું જે બી એજ્યુકેશન આપશે એને શું કહેવાય? એજ્યુકેટર કહેવાય, રાઈટ? એટલે નર્સ એઝ અ એજ્યુકેટર તરીકે પણ રોલ નિભાવશે, રાઈટ? ધેન કન્સલ્ટન્ટ, રાઈટ? નર્સ શું કરશે? કન્સલ્ટન્ટ તરીકે પણ વર્ક કરશે, મીન્સ પેશન્ટને અસેસ કરશે, રાઈટ? ધેન રિસર્ચર, પેશન્ટની હિસ્ટ્રી, એનું પાસ્ટ હિસ્ટ્રી શું છે એનું શું કરશે? રિસર્ચ કરશે. એટલે નર્સ એઝ અ રિસર્ચર તરીકે પણ વર્ક કરશે. ધેન કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ નર્સ પેશન્ટ રિલેશનશિપ. નર્સ અને પેશન્ટના ગુડ રિલેશનશિપ ડેવલપ કરવા માટે શું જરૂરી છે? રિલેશનશિપ કેવા હોવા જોઈએ? થેરાપ્યુટિક હોવા જોઈએ, રાઈટ? મીન્સ જે બી પેશન્ટની કન્ડિશન છે, રાઈટ, પેશન્ટને લગતું, પેશન્ટને શું કહેવાય? એના ડિઝીઝને લગતું શું હોવું જોઈએ? રિલેશનશિપ હોવું જોઈએ. રિલેશનશિપ ઇઝ અ થેરાપ્યુટિક, રાઈટ? પર્સનલ રિલેશનશિપ ડેવલપ નહીં કરવાના, ઓનલી થેરાપ્યુટિક રિલેશનશિપ હોવા જોઈએ, રાઈટ? Then exist until patient have fulfilled the healthcare needs. પેશન્ટની જે બી નીડ્સ છે હેલ્થ રિલેટેડ એ શું કરવાની? ફૂલફિલ કરવાની, રાઈટ? Then nurses work is to attain, maintain and restore the patient health. નર્સનું કામ શું છે? પેશન્ટને અટેન કરવાનું, એને મેન્ટેન કરવાનું, રિસ્ટોર અને પેશન્ટ હેલ્થ, પેશન્ટની હેલ્થ એને મેન્ટેન કરવાની, રિસ્ટોર કરવાની, રાઈટ? અને અટેન કરવાની, રાઈટ? Then patient are સેટિસ્ફાઈડ. જે બી તમે કેર પ્રોવાઈડ કરો છો એનાથી પેશન્ટ સેટિસ્ફાઈડ છે કે નહીં, રાઈટ? જો સેટિસ્ફાઈડ ના હોય તો વધારે સ્કિલફુલી એને નર્સિંગ કેર પ્રોવાઈડ
કરવાની. Then based on nurse competent care derived from the skill and knowledge, right? Nurses ની care છે એ શાના પરથી આવશે? From the skill and knowledge, right? એનામાં જે બી સ્કિલ છે, જે બી નોલેજ છે એ according to their needs patient ને care provide કરશે, right? Then provide holistic care, right? Not provide only physical, then provide physically, mentally, spiritually well-being, right? બધી જ care patient ને provide કરવાની છે. It is called holistic care, right? Patient or client is an active participant, right? જરૂરી નથી બંને બાજુ શું હોવું જોઈએ? એક્ટિવ પાર્ટિસિપન્ટ હોવું જોઈએ, નર્સ એઝ વેલ એઝ પેશન્ટ, રાઈટ? તો જ નર્સિંગ ગોલ આપણો ફૂલફિલ થશે, અધરવાઇઝ નહીં થાય. Nurse uses patient's knowledge, attitude, values, and thoughts to plan intervention, right? જે બી nurses plan કરશે, જે બી intervention plan કરશે according to the patient ના knowledge, attitudes, value, and thoughts અને ધ્યાનમાં રાખીને શું કરશે? એનું પ્લાન કરશે, રાઈટ? Reciprocal relationship influenced by the professional and personal characteristics of the both party, right? Reciprocal means something the same on both sides, right? Means okay, જે બી ઇમોશન છે અથવા તો જે બી પ્રોબ્લેમ છે એ નર્સ અને પેશન્ટ બંને એકબીજાને શું કરે છે? વેલ એક્સપ્લેન અથવા તો બંને એકબીજાને સારી રીતે સમજી શકે તો જ એ ઇફેક્ટિવલી નર્સ કેર પ્રોવાઈડ કરી શકશે, રાઈટ? Then phases of the nurse patient relationship. First phase is a pre-interaction phase, second phase is an engagement phase, third one is active intervention phase, and fourth one is a termination phase, right? Pre-interaction phase. And in the also during this phase, nurse assess the environment in which the nurse meet with the patient. Nurse assess the environment કે જ્યારે first time the patient ને મળશે, right? Then explain the professional goal and set priorities, right? Patient ને શું કરશે? જે બી એના ડિસીઝ કન્ડિશન ને લગતા જે બી પ્રોફેશનલ ગોલ છે અને એના માટે જે બી મેનેજમેન્ટ કરશે અથવા તો એની જે પ્રાયોરિટી આપીને જે બી કેર પ્રોવાઈડ કરશે શું કરશે? એક્સપ્લેન કરશે, રાઈટ? Both party enter the relationship with the expectation. Nurse અને patient બંનેની શું હશે? એકબીજા પ્રત્યે એક્સપેક્ટેશન હશે અથવા શું કરશે? ધીમે ધીમે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે. હજુ it is a start, right? Then patient develop uncertainties and hesitate to comply with care and treatment. શરૂઆતમાં patient કેવું હશે? આસાનીથી શું કોઓપરેટ કરશે નહીં નર્સને, રાઈટ? એટલે શું હેઝિટેશન થશે, રાઈટ? જ્યારે બી નર્સ કેર પ્રોવાઈડ કરતી હશે અથવા તો ટ્રીટમેન્ટ આપતી હશે, રાઈટ? તો શું થશે? અનસર્ટેનિટી અથવા તો હેઝિટેશન પેશન્ટને થશે કેમ કે એક પ્રી ઇન્ટરેક્શન ફેઝ છે, રાઈટ? હજુ વધારે કોન્ટેક્ટમાં એ લોકો આવ્યા નથી, રાઈટ? એટલે હેઝિટેશન અનુભવશે. Then patient and nurse become oriented to overall needs. Then શું થશે? ધીમે ધીમે શું થશે? Patient and nurse become oriented to overall needs. એ needs પ્રમાણે એકબીજાનાથી શું થશે? Patient and nurse oriented થશે, right? And expectation from the relationship. જે બી expectation હશે એ ધીમે ધીમે શું થશે? પછી fulfill થશે, right? Then engagement phase. Engagement phase માં શું આવશે? Begin to develop the relationship. હવે ધીમે ધીમે relationship શું થશે? Begin થશે, develop થશે, right? Nurse create a supportive environment. હવે nurse શું કરશે? Supportive environment create કરશે, right? Then establish a therapeutic contact with the patient. પછી relationship કેવો? therapeutic relationship develop કરશે patient ની સાથે, right? Then nurse introduce herself and role of the function, right? નર્સ નું શું કામ છે અથવા તો શું કરશે? એનું ઇન્ટ્રોડ્યુસ આપશે અથવા તો એનું જે વર્ક છે એ શું કરશે? એક્સપ્લેન કરશે. ટ્રસ્ટ એન્ડ એમ્પથી આર બેઝિક ક્વોલિટી હિયર, રાઈટ? એન્ગેજમેન્ટ ફેઝ ની અંદર શું આવશે? એકબીજા પ્રત્યે ટ્રસ્ટ અને એમ્પથી ગેઇન થશે, રાઈટ? ડેવલપ સ્ટ્રોંગ બોન્ડ એન્ડ ફીલ લેસ એન્ઝાઇટી, રાઈટ? ધીમે ધીમે જે બોન્ડ છે બંને વચ્ચેને શું થશે? સ્ટ્રોંગ થશે અને એન્ઝાઇટી ઓછી થઈ જશે, રાઈટ? નર્સ પ્લે ધ કી રોલ વિથ ધ એક્સપર્ટાઇઝ ઓન ઇલનેસ. નર્સ નો રોલ શું છે ઇલનેસ ની અંદર? Importance છે, right? Nurse act as a coordinator, right? Nurse patient ની સાથે coordinator તરીકે પણ વર્ક કરશે, right? એટલે nurse act as a coordinator. Then engagement phase. Engagement phase ની અંદર શું હશે? Nurse observe and assess the patient. ની અંદર nurse શું કરશે? Patient ને assess કરશે અથવા તો observe કરશે. Develop an impression and validate with the patient, right? So
શું ડેવલપ કરશે? ઇમ્પ્રેશન એન્ડ વેલિડેટ વિથ ધ patient. Then patient come to know their health issues and feel fear, discomfort or insecure feeling and expect help. Right? શું કરશે? પેશન્ટ તેના હેલ્થ ઇસ્યુ જાણશે અને શું કરશે? ફીલ ફિયર, ડિસ્કમ્ફર્ટ એન્ડ ઇનસિક્યોર ફીલિંગ, રાઈટ? એક્સપેક્ટ હેલ્પ. Then nurse realize patient through their body language and help them, right? નર્સ શું કરશે? રિયલાઇઝ પેશન્ટના પ્રોબ્લેમ્સ ને શું કરશે? રિયલાઇઝ કરશે. કેવી રીતે? એની બોડી લેંગ્વેજ થી, રાઈટ? અને બોડી લેંગ્વેજ ખબર પડશે કે પેશન્ટનો પ્રોબ્લેમ શું છે, રાઈટ? એટલે અકોર્ડિંગ ટુ ધેર problems એ શું કરશે? પેશન્ટને નર્સ હેલ્પ કરશે, રાઈટ? Then therapeutic relationship is well established. એની અંદર જે રિલેશનશિપ છે થેરાપ્યુટિક એ કેવું થશે? વેલ એસ્ટાબ્લિશ થશે, રાઈટ? Then active intervention phase. આ phase ની અંદર the sense of mutuality is developed, બરાબર? between nurse and patient. આ phase ની અંદર મ્યુચ્યુઅલિટી ડેવલપ થશે, મીન્સ નર્સ અને પેશન્ટ બંને એકબીજાને વેલ અન્ડરસ્ટેન્ડ કરી શકશે, રાઈટ? Then discuss conflicting situation deeply. જ્યારે પેલા ફેઝમાં પેશન્ટને કોન્ફ્લિક્ટ આવશે, જ્યારે આ ફેઝની અંદર શું કરશે? જે બી પ્રોબ્લેમ્સ હશે એ શું કરશે? નર્સ સાથે ડિસ્કસ કરશે. Then nurse and patient work with the commitment, right? Commitment સાથે નર્સ અને પેશન્ટ બંને વર્ક કરશે. નર્સ sort out problems and solve them. જે બી પ્રોબ્લેમ્સ હશે પેશન્ટનો એ નર્સ શું કરશે? સાંભળશે ને એ પ્રમાણે સોલ્વ કરશે. Then collaboration and equal participation is seen. બંનેનું equal participation જોવા મળશે અને collaboration જોવા મળશે, right? Aware of the differences of right, roles and responsibility. એની અંદર બંને નર્સ as well as patient એના rights, roles and responsibility એ શું થશે? અવેર થશે, right? Then nurse acknowledge the patient's feeling, show the genuine interest and honesty, right? એની અંદર આ ફેઝ ની અંદર શું થશે? નર્સ શું કરશે? જે બી ટ્રુથ અથવા તો બંને એકબીજા સાથે શું એક્સપેક્ટેશન રાખે છે, રાઈટ? એ એક્સપ્રેસ કરી શકશે એમની ફિલિંગ. સો ધેર જેન્યુઅન ઇન્ટરેસ્ટ એન્ડ ઓનેસ્ટી. જે બી પ્રોબ્લેમ્સ હશે એ ઓનેસ્ટલી એકબીજાને કહી શકશે અથવા તો જે બી જેન્યુઅન ઇન્ટરેસ્ટ છે એ શો કરી શકશે, રાઈટ? અથવા તો એમની ફિલિંગ્સ. ધેન નર્સ શુડ બી કોંગ્રેટ, રાઈટ? મીન્સ શું થશે? બંનેનું એગ્રીમેન્ટ થશે, મીન્સ બંને એકબીજાને વેલ એક્સપ્લેન અથવા તો અન્ડરસ્ટેન્ડ કરી શકશે, રાઈટ? કોંગ્રુન્ટ મીન્સ એગ્રીમેન્ટ ઓર હાર્મની. બંને વચ્ચે કેવા રિલેશનશિપ ડેવલપ થશે? હાર્મની વાળા, મીન્સ બંને એકબીજાને વેલ અન્ડરસ્ટેન્ડ કરી શકશે, રાઈટ? નર્સ કન્વિન્સ ધ પેશન્ટ ઇઝ ઇક્વલ રાઇટ ટુ મેક ડિસિઝન, રાઈટ? પેશન્ટ પોતે ડિસિઝન લઈ શકશે, રાઈટ? equal right હશે ડિસિઝન લેવાના, રાઈટ? nobody will play dominant or submissive role. કોઈ કોઈનાથી ડોમિનન્ટ નથી અથવા તો કોઈ કોઈનાથી સબમિસિવ નથી. એ પ્રમાણે રિલેશનશિપ બંને વચ્ચે ડેવલપ થશે. નો વાયોલેશન ઓફ પેશન્ટ્સ રાઈટ, રાઈટ? જે બી પેશન્ટના રાઈટ છે એની અગેન્સ્ટમાં કંઈ બી થશે નહીં, બધું પ્રોટોકોલ પ્રમાણે થશે, રાઈટ? પેશન્ટ બીકમ ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકર. આ ફેઝની અંદર શું થશે? પેશન્ટ પોતાનું ડિસિઝન ઇન્ડિપેન્ડન્ટલી લઈ શકશે, right? Then termination phase start at the time of explaining plan and goals. એની અંદર શું કરવાનું? plans અને જે goals છે, right? explain કરવાના. Then patient should be informed of this phase at the beginning. આ phase શરૂઆતથી શું કરવાનું? ઇન્ફોર્મ કરવાનું પેશન્ટને. otherwise patient develop strong feeling of separation, right? નહીં તો પેશન્ટને શું થશે? સેપરેશનની ફિલિંગ આવશે જો એ વેલ પ્લાન નહીં હોય અથવા તો તમે પહેલેથી એને ડિસ્ચાર્જ નહીં કીધું હોય અથવા ટર્મિનેશન ફેઝ વિશે જણાવ્યું ન હોય તો શું થશે? પેશન્ટને ફિલિંગ ઓફ સેપરેશન, રાઈટ? એટલા માટે એ should be informed to prior, right? Nurse work on education, health advice, preparing discharge plan. નર્સે શું કરવાનું? ડિસ્ચાર્જ પ્લાન કરવાનો છે, રાઈટ? અને એ પ્રમાણે એમને એડવાઇસ આપવાની છે, રાઈટ? નર્સ કેવી રીતે વર્ક કરશે? collaboratively, cooperatively, with expectation and self-worth, with appreciation and with respect, right? આ બધા જ ક્વોલિટી હોવા જોઈએ. અધરવાઇઝ શું થશે? પેશન્ટને પ્રોપર અકોર્ડિંગ ટુ ધેર નીડ્સ કેર પ્રોવાઈડ કરી શકશે નહીં. નર્સ પેશન્ટ રિલેશનશિપ વચ્ચે બોન્ડિંગ થશે નહીં, જેનાથી પેશન્ટ ઇઝીલી અથવા તો જલ્દીથી રિકવર થઈ શકશે નહીં. એટલા માટે નર્સ પેશન્ટ રિલેશનશિપ હેલ્ધી હોવા જરૂરી છે. ઓકે, થેન્ક યુ.